નમસ્કાર મિત્રો, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ બંને રાજ્યોની સરહદ જ્યાં મળે છે એ સરહદ ઉપર આવેલું ગામ એટલે મોરી. ખૂબ જ ઐતિહાસિક અને અહીંયા સાંસ્કૃતિક સમન્વય ધરાવતું આ નયનરમ્ય ગામ છે. અહીંયા ટોન્સ નદી જે પસાર થાય છે તેમાં રિવર રાફ્ટિંગ એ આકર્ષણનું કેન્દ્ર છે. આ ગામની મુલાકાત લીધેલી છે તો તમારી સાથે તેના વિશેની વાતો કરી રહ્યા છીએ. ખૂબ જ રળિયામણું સુંદર ગામ છે મોરી. નમસ્કાર મિત્રો, મોરી આવવાનું થયું છે. આમ તો મોરી એટલે આપણને પહેલી દ્રષ્ટિએ ગુજરાતીમાં કોઈ સરનેમ લાગે, પરંતુ આ મોરી એક ગામ છે અને ઉત્તરકાશીનું તાલુકા લેવલનું ગામ છે. અહીંથી જે નયનરમ્ય દ્રશ્યો જોવા મળે છે, આ નાનકડું ગામડા જેવું શહેર કેવું મજાનું છે, પહાડોની વચ્ચે વસેલું, અહીંના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કેવા છે, અહીંથી પસાર થતી નદી કેવી છે, તેના વિશેની વાતો તમારી સાથે અમે શેર કરીએ છીએ. તો આજે મોરી ગામની મુલાકાત અને તેના વિશેની વાતો. ગામ મોરી, તાલુકો મોરી, જિલ્લો ઉત્તરકાશી, રાજ્ય સ્વાભાવિક જ ઉત્તરાખંડ, દેવભૂમિ ઉત્તરાખંડ. આ બધું અહીંનું જાણીતું ફૂડ છે. મટન મોમો, મટન સૂપ, વેજ મોમો, ખરોડે, ચાઉમીન, મચ્છી ચાવલ. ઉપર આવેલું અહીંનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે. અહીંયા આયુષ્યમાન ભારતની યોજના પણ સક્રિય છે. તો ગાડી અહીંનું નજરાણું છે. ટોસ વેલી મોરી, વેલી એટલે ખીણ, અને અહીંયા આ પ્રકારના નાના નાના વાહનો ચાલે છે, કારણ કે દિવસ દરમિયાન તો એક જ કે બે બસ હોય છે, બાકી આવા નાના વાહનોમાં લોકો મુસાફરી કરે છે. મોરી શહેરની બરાબર વચ્ચેથી વહેતી નદી એ અહીંની ખૂબ જ જાણીતી નદી છે અને તેના પ્રવાહો અને વળાંકો પણ જોવા જેવા છે. તેનું નામ ટોસ નદી છે. આ ટોસ નદીને કાંઠે વસેલું છે આ મોરી ગામ. રસ્તો છે, લોકો પસાર થાય છે. આજુબાજુના ગામના લોકો માટે હટાણાની જગ્યા છે. બધા ઉદ્યોગો, પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર, એનું સ્થાનિક પબ્લિક છે. રાજકીય મહાવિદ્યાલય પણ છે. એક અહીંયા રસ્તો પસાર થાય છે અને બીજો અહીંયા મુખ્ય રસ્તો છે. જનપદ ઉત્તરકાશી એટલે જિલ્લો ઉત્તરકાશી, અને તહેસીલ એટલે કે તાલુકો. લોકલ ગામોમાં લોકો પહોંચ્યા. મોરી ગામમાં આવી રીતે નાની નાની ખેતી જોવા મળે છે. જુદી જુદી જીવન જરૂરિયાતની વસ્તુઓ તેઓ અહીંયા જ વાવીને પોતાનું ઉત્પાદન મેળવે છે. મોરી ગામની મુખ્ય બજાર. ઉત્તરકાશી જિલ્લા સહકારી બેંક શાખા મોરી. ચારે બાજુ લીલાછમ પહાડો અને તેની વચ્ચે વસેલું આ શહેર એટલે મોરી. દુકાનોમાં આ રીતે પાનના હાર જોવા મળે છે. પ્રકૃતિને ખૂબ સારી રીતે પૂજન કરે છે. આવી રીતે પણ લોકોનો વસવાટ છે. કપડાં સુકાઈ છે. નદીને કાંઠે કાંઠે આ રીતના વસવાટ પણ છે. નદીને કાંઠે મોરી ગામમાં
આટલી સરસ મેદાની પ્રવૃત્તિઓ થાય છે. અહીંયા વાહન પાર્કિંગની પણ વ્યવસ્થા છે, નાનકડું મંદિર છે અને આ મેદાનનો પ્રવાસીઓ ભરપૂર ઉપયોગ કરે છે. નમસ્કાર મિત્રો, ધન્યવાદ. તો આ મોરી ગામ વિશે આપણે જાણ્યું. આવા અન્ય ગામો વિશેની પણ વાતો કરતા રહીશું. થેન્ક યુ વેરી મચ.